ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ઢોકળી. તો એકદમ ટેસ્ટી, બનાવવામાં એકદમ સરળ આપણે આજે સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવીશું. તમે આ બનાવી પાપડ અને સાલડ સાથે અથવા તો તમે એકલા ભાત સાથે પણ આ સર્વ કરી શકો છો. તો દાળ ઢોકળી બનાવવા માટે આપણે પહેલા દાળને બાફી લઈશું. તો મેં અહીંયા અડધો કપ તુવરની દાળ લીધી છે. આપણે દાળને ધોઈ લઈશું અને આપણે એમાં 2 કપ પાણી નાખી દઈશું. સાથે આપણે એક વાટકીમાં 1/4 કપ જેટલા શિંગદાણા, તમને વધારે ભાવતા હોય તો અડધો કપ જેટલા શિંગદાણા લઈ એને પણ બાફવા મૂકી દઈશું. પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ગેસ પર 3 વિસલ કરી લઈશું. ત્યાં સુધીમાં આપણે ઢોકળી માટે લોટ બાંધી લઈશું. તો એના માટે અડધો કપ આપણે રોટલીનો લોટ લઈ લઈશું એક બાઉલમાં. એમાં આપણે 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું અને અડધી ટીસ્પૂન અજમો નાખી દઈશું. 1 ટેબલ સ્પૂન બેસન ચણાનો લોટ નાખી દઈશું. મિક્સ કરીશું. 1 ટીસ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને 1 ટીસ્પૂન તેલનું મોણ નાખી દઈશું, તો નાની ચમચી. અને હવે મિક્સ કરી આપણે થોડું થોડું પાણી નાખી અને જેવો આપણે પૂરીનો લોટ બાંધીએ એવો લોટ બાંધીશું. તો રોટલીના લોટ કરતાં થોડો કડક રાખીશું. જો રોટલીનો લોટ જેવો સોફ્ટ થઈ જાય તો પણ વાંધો નહીં, આપણે થોડો લોટ લઈ અને ઢોકળીને વણી શકીએ છીએ. તો મેં પૂરીનો લોટ જેવો લોટ બાંધી લીધો છે. 1 ટીસ્પૂન જેટલું મોણ તેલ નાખીશું અને લોટને આપણે થોડો મસળી લઈશું અને થોડી વાર માટે આપણે લોટને સાઈડમાં મૂકી દઈશું. ઢોકળી માટે લોટ રેડી થઈ ગયો છે. પ્રેશર કુકરને 3 વિસલ મેં મીડિયમ આંચ પર કરી લીધા. દાળ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે અને શિંગદાણા વાળો બાઉલ આપણે એક સાઈડમાં મૂકી દઈશું. પછી આપણે એ વાપરશું અને દાળમાં આપણે 2 કપ જેટલું પાણી નાખી અને આપણે એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું. તો દાળ મેં બ્લેન્ડ કરી લીધી છે અને એકદમ સારી રીતે દાળ સ્મૂથ થઈ ગઈ છે. તો આપણે પહેલાથી પાણી થોડું પ્રમાણ વધારે રાખવાનું, પછી જરૂર લાગે તો ઢોકળીમાં આપણે વધારે પાણી ઉમેરીશું. એટલે પહેલાં મેં બાફતી વખતે 2 કપ અને 2 કપ અત્યારે દાળને પીસતી વખતે નાખ્યું, તો 4 કપ જેટલું પાણી વાપર્યું છે. અને હવે આપણે એનો વઘાર કરીશું. તો એના માટે પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ લઈ લેશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રાઈ નાખીશું, 1 ટીસ્પૂન મેથી નાખીશું. રાઈ ફૂટવા લાગે અને મેથીનો કલર બદલાય એટલે 1 ટીસ્પૂન જીરું નાખીશું. 1 તજનો ટુકડો, 2 લવિંગ, 2 સૂકા લાલ મરચા અને 10 થી 15 મીઠા લીમડાના પાન, 1/4 ટીસ્પૂન હિંગ અને 1 મીડિયમ ટમેટું લઈ એના રીતે ઝીણું કાપી નાખી દઈશું. મિક્સ કરીશું અને આપણે ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી એને થવા દઈશું. તો મીડિયમ ગેસ પર આપણે ટમેટાને 2 થી 3 મિનિટ થવા દઈશું એટલે ટમેટું સોફ્ટ થઈ જશે. સાથે સાથે 1 ઇંચ આદુનો ટુકડો લઈ એને ખમણી અને નાખી દઈશું. 1 લીલા મરચાના ટુકડા, તો ઓપ્શનલ છે, આ એકદમ મોળું મરચું છે, મેં નાખ્યું છે. તમારે જો નાખવું હોય તો નાખવાનું, નહીં તો સ્કીપ કરવાનું. મિક્સ કરીશું અને આપણે મરચાને પણ ટમેટા સાથે થવા દઈશું. ટમેટા સોફ્ટ થઈ જાય એટલે આપણે અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું. ધાણા જીરું હંમેશા દાળમાં લાસ્ટમાં નખાય છે, પણ હું અત્યારે નાખી દઈશ તો ટેસ્ટ સારો આવશે. અને 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીશું. તો આનાથી કલર એકદમ સારો આપણી દાળનો આવશે. તો અત્યારે તેલમાં થોડા સાતળી લઈશું મસાલા અને મસાલા સતળાઈ જાય એટલે બાફીને બ્લેન્ડ કરેલી દાળ, તુવર દાળ નાખી દઈશું. તુવરની દાળ છે એ તમે જોઈ શકો છો, એને બાફી થોડી વાર માટે મેં એને સાઈડમાં મૂકી એટલે વધારે જાડી થઈ ગઈ. તો આપણે એમાં વધારે 2 કપ જેટલું પાણી ઉમેરીશું, કારણ કે આપણે એમાં ઢોકળીને ઉકાળવાની છે. એટલે તમને લાગે કે 2 કપથી વધારે પણ પાણીની જરૂર હોય તો અડધોથી પોણો કપ તમે વધારે પણ પાણી નાખી શકો છો. તો હું અહીંયા 2 કપ પાણી નાખી દઈશ અને આપણે એને ઉકળવા દઈશું. તો 3 થી 4 મિનિટ માટે આપણે દાળને ઉકળવા દઈશું. ત્યાં સુધીમાં આપણે જે લોટ બાંધેલો છે ઢોકળી માટે, એની ઢોકળી બનાવી લઈશું. તો એને મીડિયમ ગેસ પર આપણે થવા દઈશું.
તો ઢોકળીનો લોટને થોડો કૂણવી લઈશું આ રીતે. એના 2 ભાગ કરી લઈશું અને એનો લુઓ બનાવી લઈશું. જો તમારો લોટ વધારે સોફ્ટ થઈ ગયો હોય તો તમારે થોડું સૂકો લોટ વાપરી અને વણવી હોય તો પણ વણી શકો છો, પણ આ એકદમ પરફેક્ટ લોટ છે. તો રોટલી જેટલો લુઓ મેં લઈ લીધો, એનું લુઓ બનાવી અને આપણે આ રીતે પાતળી રોટલી વણી લઈશું. તો ઢોકળીને બહુ જાડી નહીં રાખીએ, કારણ કે એ બફાશે પછી વધારે જાડી થાય છે, એટલે આપણે એ રીતે વણીશું. અને હવે આપણે એના કાપા કરી ડાયમંડ શેપ, કાજુ કતરીનો જેવો શેપ હોય એ શેપમાં કાપી લઈશું. અને હવે પાટલીને થોડી ક્રોસ કરી દઈશું આ રીતે. તો તમે જોઈ શકો છો આ રીતે કાપશો એટલે કાજુ કતરી જેવો શેપ આવી જશે. વધારાના પાર્ટ કાઢી લઈશું અને તમે જોઈ શકો છો આપણી ટ્રાયેંગલ ડાયમંડ શેપની ઢોકળી રેડી થઈ ગઈ છે. અને દાળ હવે એકદમ સારી રીતે ઉકળી ગઈ છે. તમે જોઈ શકો છો પાણીનું પ્રમાણ મેં એમાં વધાર્યું, એટલે આ રીતે દાળ ઉકળવા માંડે એટલે આપણે એમાં બનાવેલી ઢોકળી એક પછી એક નાખી દઈશું. તો એ જ રીતે બચેલા લોટની પણ હું રોટલી વણીશ પાતળી અને ઢોકળીના શેપમાં, ડાયમંડ શેપમાં હું કાપી લઈશ. અને ઢોકળી બધી વણાઈ જાય એટલે આ રીતે દાળ ઉકળવા માંડે એટલે એક પછી એક છૂટી છૂટી આપણે ઢોકળી આ રીતે નાખી દઈશું. દાળ ઉકળવા લાગે પછી જ આપણે એમાં ઢોકળી નાખીશું. જો દાળ ઉકળતી નહીં હોય અને તમે ઢોકળી નાખશો તો ઢોકળી તમારી એકબીજા સાથે ચોંટી જશે અને લોટ બહુ ઢીલો હશે તો પણ એવું થશે. પણ આ રીતે જો દાળ ઉકળતી હશે ને તમે ઢોકળી નાખશો તો એકદમ છૂટી છૂટી ઢોકળી રહેશે. તો આ રીતે બધી જ ઢોકળી મેં નાખી દીધી છે. મિક્સ કરીશું અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને 10 થી 12 મિનિટ માટે ઢોકળીને સ્લો ગેસ પર થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે એને ચેક કરતા રહીશું, નહીં તો તળિયે ઢોકળી બેસી ન જાય એ ધ્યાન રાખવાનું. જો તમારી પાસે ટાઈમ હોય તો મીડિયમ ગેસ પર પણ તમારે વચ્ચે વચ્ચે ધ્યાન રાખી અને થવા દઈ શકો છો. તો ઢોકળીને ઉકળતા હવે 10 મિનિટ જેવું થયું છે. 10 મિનિટ થાય એટલે આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. તો ઢોકળીમાં જ મેં મીઠું નાખ્યું છે, દાળમાં નથી નાખ્યું, એટલે મેં 1 ટેબલસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. બાફેલા શીંગના દાણા નાખી દઈશું અને મિક્સ કરીશું. કવર કરી અને બીજી 5 મિનિટ આપણે મીડિયમ ગેસ પર થવા દઈશું. એટલે ઢોકળી તમે જોઈ શકો છો આવી એકદમ સારી રીતે બફાઈ જશે. આ રીતે ઉપર ફ્લોટ કરવા માંડશે. તો આ રીતે ઢોકળી ચડી જાય એટલે ઉપર આ રીતે એકદમ હળવી થઈ જશે. તમારે ઢોકળીને ચેક કરી લેવાનું કે ઢોકળી એકદમ બરાબર થઈ ગઈ છે. એટલે ઢોકળી જેવી થઈ જાય એટલે આપણે છેલ્લે એમાં 2 ટેબલસ્પૂન ગોળ, કે પછી તમને કેટલું ગળ પણ જોવે એ રીતે મેં ગોળ ખમણીને 2 ટેબલસ્પૂન જેટલો લઈ લીધો છે. અને 2 ટેબલસ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા નાખી દઈશું. અને આપણી ગરમા ગરમ દાળ ઢોકળી તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બની છે. અને લાસ્ટમાં આપણે લીંબુનો રસ નીચોવી દઈશું. તો અડધોથી 1 લીંબુનો રસ નીચોવી દેવાનો. ગેસની આંચ બંધ કરી દીધી છે મેં અને મિક્સ કરીશું. અને આપણી ગરમા ગરમ દાળ ઢોકળી તૈયાર છે. તમારે જાડી પાતળી તમારા હિસાબે પાણી નાખી અને દાળ ઢોકળી તમને ફાવે એ રીતે તમારે સર્વ કરવાની. અને તમે જોઈ શકો છો આપણે સર્વિંગ બાઉલમાં ગરમા ગરમ દાળ ઢોકળીને કાઢીશું અને એકદમ પરફેક્ટ આપણી દાળ ઢોકળી બની છે. અને ઉપરથી આપણે ઘી નાખીશું. તો 1 ટીસ્પૂન જેટલું ઘી નાખવાનું. તો તમે આ ગરમા ગરમ દાળ ઢોકળીને ચોખાના પાપડ, તો પાપડી ચોખાની એની સાથે કે પછી સાલડ સાથે કે ભાત સાથે છોકરાઓને સર્વ કરી શકો છો. તો એકદમ આસાન એવી આપણી આ દાળ ઢોકળી તૈયાર છે. જો તમે ક્યારેય આ રીતે દાળ ઢોકળી ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો તમે આ દાળ ઢોકળી બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.